શહેરમાં જ્યાં ગાડીઓના પાર્ટ્સના રિપેરિંગ થાય ત્યાં એક યુવાન કામ કરતો હતો. દિવસ રાત ખૂબ મહેનત કરતો. બપોરનો ધૂમ તડકામાં પણ કામ કરતો હતો. કરતો કરતો થાકી જાય તો પણ ગમે ત્યાં સૂઈ જતો હતો. હા, પણ સ્વાસ્થ્યની બાબતે એકદમ ફિટ હતો. લોકો એની ફિટનેસ જોઈને ઈર્ષ્યા કરતા. જીમમાં જતા લોકોને પણ જેવી બોડી ના હોય એવી આની બોડી હતી. પછી એક દિવસ તે મુંબઈ ચાલ્યો ગયો. ઘણા વર્ષો પછી તેના એક મિત્રને મળ્યો. જોયું તો સૂટ બૂટ પહેરીને મોટી ગાડીમાં ફરતો હતો. હવે ફિટનેસના રામ રમી ગયેલા. ગોળ મટોળ પેટ નીકળી ગયેલું, આંખો બહાર નીકળી ગયેલી, ચહેરા પર કલસલીઓ પડી ગઈ. મિત્રને પૂછ્યું કે ભાઈ, તું તો મુંબઈ આવીને સાવ બદલાઈ ગયો. આ પૈસા તો કમાયો, પણ આ શરીરને શું થઈ ગયું? એક સમયે તારી ફિટનેસ જોઈ લોકો ઈર્ષ્યા કરતા હતા. ત્યારે એણે જવાબ આપ્યો કે આજે મારી પાસે બધું જ છે, ગાડી, બંગલા, એ રબરના નરમ ગાડલામાં પણ ઊંઘ નથી આવતી. દવાઓ ખાઈ મોડી રાત્રે માંડ ઊંઘ આવે છે. 2 વર્ષ થઈ ગયા, ન તો સારી ભૂખ લાગે છે, ન તો સારી નીંદર આવે છે. ત્યારે મિત્રએ કહ્યું, તું એ જ માણસ છે ને જે ખુલ્લી જમીનમાં નીચે સૂઈ જતો હતો, અને એ જ પણ કસકસાટ, તને ઊંઘ નથી આવતી, તને ભૂખ પણ નથી લાગતી. એક સમયે તો સુખથી રોટલી અને અથાણું ખાઈ લેતો હતો. એણે કહ્યું, માણસ પોતાની હેલ્થ ખરાબ કરીને પૈસા કમાય છે અને પછી એ જ પૈસા ખર્ચીને સ્વાસ્થ્ય ખરીદવા દોટ લગાવે છે, પણ કંઈ જ મળતું નથી, કંઈ જ હાથ નથી લાગતું. તો મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.